જે રીતે અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશભાઈ મકવાણાનું નામ જાહેર થઈ રહ્યું છે એ જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વધારી ચૂક્યા છે અને દિનેશભાઈનું સ્વાગત કરવાની તૈયારી છે। આપણી સાથે કાર્યકર્તાઓ છે, એમની જોડે આપણે વાત કરીશું કે કેવો છે માહોલ અને શું છે ચૂંટણીનું પ્રક્રિયા। બેન, દિનેશભાઈને ટિકિટ મળી છે, આપ શું કહેશો? બસ આજે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ લોકસભામાં દિનેશભાઈને ટિકિટ મળી છે એ માટે બધા જ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ શુભેચ્છા પાઠવવા ભેગા થયા છે અને બધામાં ખુશીનો માહોલ છે। માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો એક ટાર્ગેટ છે જે 5 લાખનો ટાર્ગેટ છે, શું અમદાવાદ પશ્ચિમ 5 લાખને ક્રોસ કરશે? 5 લાખ નહીં, 5 લાખથી વધારે 7 લાખ 8 લાખ ક્રોસ કરશે। જે રીતે કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણી જોડે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ છે, આપણે એમની જોડે વાત કરીશું। સાહેબ, દિનેશભાઈને ટિકિટ મળી છે, આપ શું કહેશો? એક 1992થી અમારો સાથીદાર છે, 4 ટર્મ અમારી જોડે કોર્પોરેટર રહ્યો છે, જમીની કાર્યકર્તા છે અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે કે અમારામાંથી એક માણસ સંસદ સભ્ય થશે। સાહેબ, જે 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, અમદાવાદ પશ્ચિમ કેટલા અંશે કેટલી લીડથી જીતશે? અમદાવાદ પશ્ચિમ આ લીડ 5 લાખનો ટાર્ગેટ પૂરો કરશે।